દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા અને એ પછી સૌ કોઈની નજર હતી કે સૌથી પહેલા કામ કયું કરશે। એ તો આપણે જોઈ લીધું કે લોકોને સંબોધ્યા, લોકો સાથે વાતચીત કરી, પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એમને દેડિયાપાડાની અંદર પ્રવેશબંધી કરવામાં આવી છે, એટલે કે દેડિયાપાડાના જે કોઈ પણ વિસ્તાર છે ત્યાં તેઓ નહીં જઈ શકે। તો હવે જ્યારે આજે કલેક્ટર કચેરી એટીવીટીની ફરી બેઠક હતી, પણ એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાની અંદર, અને આ એટીવીટીની બેઠક છે એમાં ચૈતર વસાવા હાજર રહ્યા હતા અને સૌ કોઈનું ધ્યાન હતું કે આ વખતે શું થવાનું છે, કેવી ચર્ચા થવાની છે। અંદરખાનેથી એક માહિતી એ પણ સામે આવી છે કે ચૈતર વસાવાએ સ્પષ્ટ, જે કલેક્ટર છે એમને એવું કહી દીધું છે કે સૌથી પહેલા તો તમે અહીંયા મીડિયાને હાજર રહેવા દો, જેથી કરીને હવે કોઈ માથાકૂટ સર્જાય તો તમારી પાસે પણ પુરાવા રહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એટીવીટીની બેઠક આપણને સૌને યાદ છે કે જ્યાં ચૈતર વસાવા છે, જ્યાં માથાકૂટ સર્જાઈ પછી એમને જેલમાં જવું પડ્યું। 80 દિવસ બાદ તેઓ ફરી જેલની બહાર આવ્યા અને પછી જ્યારે એટીવીટીની બેઠક એવું હોય છે કે એમાં પોતાના જેટલા પણ પ્રશ્ન છે રજૂ કરવાના હોય છે, એમાં અધિકારીઓ સાંભળે, પછી કઈ રીતે એમનું પાલન કરવું, કઈ રીતે લોકો સુધી કામ પહોંચાડવા, એ બધી જ વાતચીત એમાં થતી હોય છે। અને એ જ એટીવીટીની બેઠક છે એમાં ચૈતર વસાવા પહોંચ્યા હતા અને ત્યાં માથાકૂટ સર્જાઈ હતી, પછી 80 દિવસ માટે જેલમાં જવું પડ્યું। જ્યારે છૂટીને બહાર આવ્યા, હજુ એનો આજે બીજો દિવસ છે અને નર્મદા જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસમાં જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચૈતર વસાવા પહોંચ્યા હતા અને સૌથી પહેલા ચૈતર વસાવાએ એવું કહી દીધું છે કે જે આખું અહીંયા તમે ટેબલ રાખ્યા છે બધા, એ ટેબલ ઉપરથી સૌથી પહેલા તમે કાચના ગ્લાસ હટાવી લો અને એમની જ સાથે મીડિયાને પણ તમે અહીંયા ઊભા રહેવા દો, જેથી કરીને કંઈ થાય તો પછી તમારી પાસે પણ પુરાવા રહે, કારણ કે સીસીટીવી તમે બતાવતા નથી, તમે ખાલી ખોટા મારી ઉપર કેસ કરો છો। હવે જ્યારે અંદર બધી વાતચીત થઈ છે એમના માટે ચૈતર વસાવાને પણ સાંભળ્યા। ભાઈનામાંથી કોણ છે જે ભાઈ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા। કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે। કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદો થઈને અમારે વેઠવા ના હોય એટલા માટે બરાબર। એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો। નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ। એક માણસ તો ઉતારવા વાળો જોઈશે। કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહું, લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ, અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કઈ ના જોઈએ। આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે। એટલે તમને પહેલા કહી દેમ છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી રહ્યા, તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું, એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય। એટલે તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું। ગાડી પાછળ અને મોબાઈલ હાથમાં તો વિડીયો હાથમાં આઈ તો બેઠ છું કરું પછી હા 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 I like it.
માટે એકબીજા આગ્રહ રાખતા હોય કે મારા કામમાં આવા જોઈએ નથી આવતા તો કેમ નથી અને બી રજૂઆતો કરતા હોય તો એક વખતે મને આવું થયું છે કે મને શંકા છે કે આવા આયોજનમાં ફરી પણ આવી ઘટનાઓ ઘટે એમાં ખોટા કેસોમાં જેલો મળવી પડે અને ખોટી વધારાની ગંભીરતાપૂર્વક ઘણા બધા થશે એટલે આ જ વિનંતી માહિતી કરતા જી સર ધન્યવાદ. ચૈતર વસાવા ફરી એક વખત એટીવીટીની બેઠકમાં પહોંચ્યા હતા અને કલેક્ટરને તેમણે અધિકારીઓ છે તમામને કહી દીધું કે પહેલા આ તમામ કાચના ગ્લાસ હટાવી લો, કારણ કે જે રીતે એમની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે, હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, એક ફક્ત કાચના ગ્લાસને લઈને, હવે તે જ બાબતે તેમણે અધિકારીઓને પણ ખુલ્લું કહી દીધું છે. એટલે હવે જે એટીવીટીની બેઠક હવે આ હોય કે પછી એના પછીની કોઈ પણ બેઠક હોય, એટલે સૌ કોઈની નજર એના ઉપર જ રહેવાની છે કે ચૈતર વસાવા અધિકારીઓ સાથે બબાલ કરે છે કે પછી શાંતિથી પોતાના પ્રશ્ન રજૂ કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.